વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે ડાયટ સ્પેશિયલ એટલે કે સ્પેશિયલી વેઇટને મેનેજ કરવા માટે જુવારનું ખીચું બનાવીશું. તો આ જુવારનું ખીચું બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં 1 વાટકા જેટલો જુવારનો લોટ લઈ લેવાનો છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ ગરમા ગરમ ખીચું બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમે લોટ લઈ શકો છો. ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલો રવો એડ કરીશું. ત્યારબાદ તીખાસ માટે આપણે તેમાં ઝીણું ચોપ કરેલું લીલું મરચું છે તેને એડ કરી દઈશું. તમે મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ અહીં 2 થી 3 ચમચી જેટલા કોથમીરના પત્તા છે ઝીણા ચોપ કરેલા તેને એડ કરી દઈએ. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે. તો અડધી થી પોણી ચમચી જેટલું નમક છે. નમક એડ થઈ જાય ત્યારબાદ આપણે જે વાટકીના માપથી જુવારનો લોટ લીધો છે એ જ વાટકીના માપથી 3 વાટકી જેટલું પાણી લેવાનું છે. તો આજે આપણે એકદમ અનોખી રીતે આ ખીચું તૈયાર કરીશું. જો તમારે બાળકો માટે બનાવવું હોય તો તમે મરચાંને સ્કીપ કરી શકો છો. અને ડાયટમાં તમે બીજા કોઈ પણ લોટ અથવા તો બીજા કોઈ પણ વેજીસ લેતા હોય તો એ પણ આ સ્ટેજ પર આની સાથે એડ કરી શકો છો. અત્યારે પહેલાં મેં ફક્ત 2 વાટકા જેટલું પાણી એડ કર્યું છે. ત્યારબાદ આપણે જો જરૂર લાગશે તો વધારાનું એક્સ્ટ્રા 1 વાટકા જેટલું પાણી એડ કરી દઈશું. પહેલાં આપણે કન્સિસ્ટન્સીને ચેક કરી લઈએ અને હલાવીને મિક્સ કરી લઈએ. તો અગાઉ મેં મારી ચેનલ પર જુવારની ખીચડી જે મસાલા અને વેજીસથી ભરપૂર એવી બનાવી અને ડાયટમાં તમે લઈ શકો છો. તો જો તમારે એ વિડીયોની લિંક જોઈતી હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ. હવે આપણે ફરી 1 વાટકી જેટલું પાણી એડ કરી અને મિક્સ કરી લઈએ. તો ટોટલ આપણે 3 વાટકા પાણી એડ કરવાનું છે 1 વાટકા જુવારના લોટની સામે. જોઈ શકો છો આ રીતની તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, એકદમ લિક્વિડી. તો આ બેટર આપણે તૈયાર કરી લીધું ખીચું બનાવવા માટેનું સ્પેશિયલ. આ બેટરની આ જ કન્સિસ્ટન્સી સાથે તમે ડાયટ ઢોસા પણ બનાવી શકો છો જુવારના. પણ હા, જો તમારે ડાયટ ઢોસા બનાવવા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે જુવારનો લોટ છે તે ફ્રેશ હોવો જોઈએ. તો હવે આપણે ખીચું બનાવવા માટે એક કઢાઈમાં વઘાર કરીશું. તો એક કઢાઈમાં આપણે ફક્ત 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ. મેં અત્યારે ઓલિવ ઓઇલનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ ઓઇલ લઈ શકો છો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરુંનો વઘાર કરી લઈશું. ત્યારબાદ ટેસ્ટ માટે 1 ચમચી જેટલી લસણની પેસ્ટ છે તેને એડ કરી દઈએ. હું અત્યારે ડાયટના પર્પસથી નથી બનાવી રહી એટલા માટે મેં લસણ એડ કર્યું છે. તમે સ્કીપ પણ કરી શકો છો. હવે લસણ એકદમ સારી રીતે કકડી જાય અને જીરું ફૂટવા લાગે ત્યાં સુધી તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર સોતે કરી લઈશું. અત્યારે એકદમ સરસ વરસાદ આવી રહ્યો છે. તો આ ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ખીચું ખાવાની ખૂબ મજા પડે છે. તો થયું કે ચલો આપણે જુવારનું હેલ્ધી એવું ખીચું બનાવીએ. તો અહીં લસણ કકડી ગયા બાદ આપણે જે લિક્વિડ તૈયાર કર્યું છે, જે બેટર તૈયાર કર્યું છે તે બધું જ તેલમાં એડ કરી દઈશું. આ લિક્વિડને કડાઈમાં એડ કરી દીધા બાદ કન્ટિન્યુ તેને ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે હલાવતું રહેવાનું છે. જો આપણે 1 મિનિટ માટે પણ બ્રેક લઈ લેશું વચ્ચે તો તેમાં લમ્સ પડવા લાગશે. ફક્ત આપણે આ બેટર ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે ગેસની મીડિયમ ફ્લેમ પર. જો કડાઈ વધારે પડતી ગરમ થઈ જાય તો ગેસની લો ફ્લેમ કરી દેવી, પણ હાઈ ફ્લેમ પર આપણે આ પ્રોસેસ નથી કરવાની. તો આ બેટર ઘટ થાય ત્યાં સુધીમાં હું તમને જુવારના ફાયદા જણાવી દઉં. તો જુવાર છે તે તમારા શુગરને અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે, સાથે સાથે તમારા વેઇટને મેનેજ કરે છે અને તમારા હાર્ટને અને હાડકાને મજબૂત કરે છે, હેલ્ધી રાખે છે. અને તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન, ફાઇબર, મિનરલ અને વિટામિન્સ હોય છે જે તમારી બોડી માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જરૂરી છે બધા તત્વો. તો જુવારનું સેવન તો કરવું જ જોઈએ. જે લોકો ડાયટ કરે છે એ લોકો માટે આ સ્પેશિયલ રેસિપી છે. તો મેં અગાઉ ડાયટ માટે ઉપમા પણ પોસ્ટ કરેલો હતો જે ખૂબ જ ટેસ્ટી અને અનોખી રીતે બનાવવામાં આવે છે. તો તે વિડીયોની લિંક પણ હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં પ્રોવાઈડ કરી દઈશ. આવા બીજા તમારે ડાયટના સ્પેશિયલ વિડીયો જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો, જેમાં તમને ડાયટને લગતા ઘણા બધા આવા ટેસ્ટી અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ મળી રહેશે. તો અહીં જોઈ શકો છો 2 મિનિટ જેવું થયું છે. આ મિશ્રણ છે તે ઘટ થવા લાગ્યું છે અને સાઈડ પર જોઈ શકો છો ચીપકવા પણ લાગ્યું છે. એનો મતલબ એમ કે આ મિશ્રણ છે તે ગણતરીની મિનિટોમાં હવે ઘટ થઈ જશે. વરસાદની સિઝનમાં સાંજની નાની નાની ભૂખ માટે તમારે આ ખીચું બનાવવું હોય અને કેની સાથે ખાવું તે હું તમને બતાવું. તો આ ખીચુંને તમે થોડા તેલ, નમક અને ચટણીના પાવડરની સાથે એન્જોય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વરસાદની સિઝનમાં આ ગરમા ગરમ ખીચું ખાવાની ખૂબ મજા પડે છે. તો જોઈ શકો છો એકદમ સરસ તે ઘટ થવા લાગ્યું છે અને તળિયે ચીપકતું પણ નથી કેમ કે આપણે અત્યારે ગેસની લો ફ્લેમ પર આ પ્રોસેસ કરી રહ્યા છે. હું તમને લાસ્ટમાં આ ખીચુંની પરફેક્ટ કન્સિસ્ટન્સી પણ બતાવી દઈશ. જે રીતે આપણે ચોખાના લોટનું અથવા ઘઉંના લોટનું ખીચું બનાવીએ છીએ અને તેની એકદમ કઠણ એવી કન્સિસ્ટન્સી હોય છે એ રીતની કન્સિસ્ટન્સી આ ખીચુંની નહીં રહે, થોડી ઢીલી એવી કન્સિસ્ટન્સી રહેશે. તો અહીં ટોટલ 3 મિનિટ જેટલો સમય થયો છે. હજુ 1 મિનિટ જેવું તેને કૂક કરી લઈએ.
તો જોઈ શકો છો 4 મિનિટ જેટલો સમય થયો છે અને આ રીતની તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે અને બિલકુલ ચીપકતું પણ નથી. જોઈ શકો છો આ રીતની તેની કન્સિસ્ટન્સી રાખવાની છે. એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે આપણે આ જુવારના લોટનું ખીચું છે તે બનાવી અને રેડી કરી લીધું, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો હવે આપણે ફટાફટ આ ગરમા ગરમ ખીચું છે તેને સર્વ કરી લઈએ અને ચાલુ વરસાદમાં આ ખીચુંની મજા માણીએ. તો તૈયાર છે આજની ડાયટ સ્પેશિયલ રેસિપી, જે છે જુવારનું ખીચું. જો તમને આ રેસિપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે જે લોકો ડાયટ કરે છે અથવા વેઇટને મેનેજ કરવા માગે છે તે લોકોને તો ચોક્કસથી મારી આ રેસિપી શેર કરજો. અને તમારે આવી બીજી સિઝનલ અને હેલ્ધી રેસિપીઓ જોઈતી હોય તો પ્રાપ્તિસ કિચન પર આવ્યા છો તો મારી ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવી ઘણી બધી હેલ્ધી, ઇન્સ્ટન્ટ અને અનોખી રેસિપીઓ મળી રહેશે. આવી બીજી ચોમાસા સ્પેશિયલ રેસિપીની સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.